નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શિક્ષકોની અછતના નિરાકરણ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે। ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માંગ સ્વીકારી છે। આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે તથા રૂટીન ભરતી ઉપરાંત વધારાના 4100 શિક્ષક કચ્છને મળશે। તેમજ નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે। ભાજપના ધારાસભ્ય ત્રિકમ છાંગાના જણાવ્યા અનુસાર રાજ્યની સરકારે કચ્છ જિલ્લાના શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કચ્છના નાગરિકોની લાગણી છે, તેથી કચ્છમાં પ્રાથમિક શાળાઓ માટે 2500 તથા 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે। આ ભરતી માત્ર કચ્છ જિલ્લા માટેની છે। આ ભરતી પામનાર 4100 શિક્ષકોની ક્યારેય બદલી થશે નહીં। ભવિષ્યમાં આ નિર્ણયથી કચ્છનું શિક્ષણ સુધરશે। ખાસ કિસ્સામાં ધોરણ 1-8 માટે અલગ ભરતી થશે તથા ધોરણ 1-5 માટે 2500 જગ્યા તથા ધોરણ 6 અને 8 માટે 1600 જગ્યા ભરવામાં આવશે। ખાસ કિસ્સામાં સ્થાનિકોની ભરતી કુલ 4100 જગ્યાઓ પર થશે। હાલ સૌથી વધુ ઘટ કચ્છમાં શિક્ષકોની છે। સાંસદ કિરીબેન ઠાકોરે પણ આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી રજૂઆત કરી હતી। તો બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા પણ શિક્ષણ વિભાગ સાથે બેઠક યોજવામાં આવી હતી। એવી પણ માહિતી છે કે રાજ્યમાં સૌથી વધારે કચ્છ જિલ્લામાં શિક્ષકોની અછત છે, ત્યારે ઘટ પુરાઈ જાય ત્યાં સુધી જિલ્લા ફેરબદલી અરજી મંજૂર કરાવનારા પ્રાથમિક શિક્ષકોને છૂટા ન કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સ્પષ્ટ સૂચના કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખે આપી છે।